વેલકમ બેક. બનાસકાંઠાના બિલડીમાં બનાસ ડેરીનું પશુ સંવર્ધન કેન્દ્ર તૈયાર છે અને આવતીકાલે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થશે. બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પશુપાલન ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. 125 એકર વિસ્તારમાં 325 કરોડના ખર્ચે રિસર્ચ સેન્ટર તૈયાર થયું છે. અતિ આધુનિક એમ્બ્રિયો પ્રોડક્શન લેબોરેટરી કાર્યરત છે. પશુઓની ઓલાદ સુધારી દૂધ ઉત્પાદન વધારી શકાશે. દેશનું સૌથી મોટું પશુ સંવર્ધન કેન્દ્ર બનાસકાંઠાની બનાસ ડેરી દ્વારા કાર્યરત કરાયું છે. જે પ્રકારે આ પશુ સંવર્ધન કેન્દ્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પશુપાલકોને કઈ રીતે ફાયદો થઈ શકે, પશુપાલકોની આવક કઈ રીતે વધી શકે તે હેતુથી આ પ્રોજેક્ટનો અમલીકરણ કરાયો છે અને જેનું લોકાર્પણ આવતીકાલે પ્રધાનમંત્રી કરવાના છે. આપણે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ સાથે સીધી વાત કરીશું. સાહેબ, ખાસ કરીને આ જે પશુ સંવર્ધન કેન્દ્ર છે દેશનું સૌથી મોટું પશુ સંવર્ધન કેન્દ્ર કહેવાય છે, એટલે શું ખાસિયતો છે અને ક્ષમતા કેટલી છે આની? આ ભારતનું સૌથી મોટું સેન્ટર છે અને દુનિયાનું સૌથી અગ્ર હરોળનો કહેવાય તેમાંનું એક આધુનિક વિજ્ઞાન સાથેનું એક આ સંવર્ધન કેન્દ્ર છે. અને આઈવીએફ જે કહેતા હોય છે લોકો, એ પ્રમાણે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીથી એક વર્ષમાં એક સારી માં હોય, એક સારી ગાય હોય તો એમાંથી એક વર્ષે 50 જેટલા બચ્ચા તેમાંથી તૈયાર કરી શકાય. એ આ ટેકનોલોજી છે. આવું કામ માત્ર બ્રાઝિલ, અમેરિકા, ન્યૂઝીલેન્ડ એ લોકો જ કરતા હતા. આ કામ આપણે કર્યું છે, આપણે ભારતે કર્યું છે. ભારત કરી શકે છે. ભારતની અંદર આપણા સાયન્ટિસ્ટોની અંદર અમને ભરોસો છે અને અમારા ટેકનિશિયનોની ટીમ ઉપર ભરોસો છે, અમારા ડૉક્ટરોની ટીમ ઉપર મને ભરોસો છે કે આ કામને, અને સૌથી મોટો ભરોસો અમારા પશુપાલકોનો છે કે એ આ કામને ઓર આગળ લઈ જશે ને નવી જનરેશનને એક સારી જિંદગી આપશે, બહેતર જીવન આપશે. આ સંવર્ધન કેન્દ્રનો સીધો ફાયદો પશુપાલકોને થવાનો છે અને આવનારા સમયમાં આ પશુપાલકોની જે આર્થિક ક્ષમતા છે, આર્થિકતા છે, તેમાં પણ વધારો થવાનો છે. આવતીકાલે પ્રધાનમંત્રી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે અને જેને લઈને અત્યારે આ પશુ સંવર્ધન કેન્દ્ર સહિત જે નાણી ખાતેનો કાર્યક્રમ છે તેની તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.